અમરેલીથી સમાચાર અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ સાવરકુંડલાના ચીખલી વિસ્તારમાં ધોધમાર વરસાદ ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં આવ્યું છે ઘોડાપુર નદી કાંઠે દુકાન ધરાશાયીના પણ લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે ચીખલી મેરિયાણા વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતા ઘોડાપુરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાંગડીઓ નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંગડીઓ નદીની અંદર ઘોડાપુર આવતા નદી કાંઠે દુકાન જે હતી તે પણ ધરાશાયી થઈ ગઈ હતી પશુઓ તેમાં તણાતા હતા જેઓને પણ બચાવવામાં આવ્યા રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકો પશુઓને બચાવતા નજરે પડી રહ્યા છે પરંતુ જે રીતે પાણીના વહેણ છે લોકો જે છે તે તેમાં ઊભા રહી અને પ્રયત્ન કરી રહ્યા હતા કે જેટલા પણ ઘેંટા બકરા પાણીના પ્રવાહની અંદર ફસાતા ગયા તણાતા ગયા તે તમામ લોકોને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે હાલમાં દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમરેલીની પરિસ્થિતિ શું છે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અનરાધાર વરસાદ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે ચોમાસાનું આગમન થઈ ગયું અને ગુજરાતની અંદર જેવા સમાચાર મળ્યા કે ચોમાસું સત્તાવાર રીતે આવી ગયું છે શ્રી ગણેશ થઈ ગયા છે તેવી રીતે જ મેઘરાજાએ પણ વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધો હતો અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રના વિસ્તારોની જોવા મળી રહી છે દુકાન ધરાશાયી થઈ તેના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ સતત પાણીનું વહેણ જે હતું તે ચાલી રહ્યું હતું ને આખી દુકાન જે છે તે હતી ન હતી થઈ જાય છે આમ તો પાકા પ્રકારની દુકાન જોવા મળતી હતી તેવું પણ નહોતું કે કાચું કન્સ્ટ્રક્શન હોય પરંતુ જે ઈંટો સહિતનો આખો જે સ્ટ્રક્ચર હતું તે તૂટી પડે છે અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે પાણીના વહેણ કેટલા ઉફાણ પર હશે કે પાણીના વહેણના કારણે આખી દુકાન જે છે તે જમીનદોસ્ત થઈ જાય છે હતી ન હતી થઈ જાય છે ગાંગડીઓ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે સમગ્ર અમરેલી પંથકની શું પરિસ્થિતિ હાલમાં છે વરસાદને લઈને તો સાવરકુંડલામાં ધોધમાર મેરિયાણીના ફુલઝર નદીમાં પણ ઘોડાપુર આવી ગયું છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે એક તરફ દુકાન ધરાશાયીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો ચીખલી ગામની આ ઘટના છે બીજી તરફના દ્રશ્યો જુઓ નદીમાં ઘોડાપુર ગોરકડા ખડસલી વીજપડીમાં ધોધમાર વરસાદ છે સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ રાજુલામાં ખાબક્યો છે 4 ઇંચ વરસાદ તો સમગ્ર અમરેલી જે પરિસ્થિતિ છે તે જુઓ તો વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યું છે મેઘરાજાની તોફાની બેટિંગ છે રાજુલાના વાવેરામાં પણ મુશળધાર વરસાદ છે ઘાણો નદીમાં ઘોડાપુર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અલગ અલગ પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહી છે અમરેલીની હાલની સમગ્ર પંથકની શું પરિસ્થિતિ જાણીએ ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમરેલી જોડાઈ ગયા છે રાજન મેઘરાજા આવ્યા ચોમાસું સત્તાવાર બેઠું પરંતુ અમરેલીની ડૂબવાની શરૂઆત પણ એક તરફ થઈ ગઈ છે શું હાલમાં પરિસ્થિતિ છે સમગ્ર પંથકની બિલકુલ સિદ્ધાર્થ અમરેલી જિલ્લામાં ચોમાસાની આવી ધમાકેદાર એન્ટ્રી કદાચ ક્યારેય નહીં થઈ હોય આજે મેઘરાજા જે તોફાની બેટિંગ કરી રહ્યા હોય તે પ્રમાણે સમગ્ર પંથકને જળબંબાકાર કરી મૂક્યો છે કેટલાક વિસ્તારોમાં નુકસાનીના સમાચારો પણ હવે આવી રહ્યા છે રાજુલાના હડમતિયા અને દેવકા ગામની વચ્ચેથી પસાર થતી નદીમાં 20 જેટલા પશુઓ તણાયા હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે બીજી તરફ લીલિયાના ભોરિંગડા ગામ નજીક એક એસટી બસ પણ પાણીના પ્રવાહમાં ફસાઈ છે રોડની બાજુમાં આપવામાં આવેલા ડાયવર્ઝનમાં આ એસટી બસ કે ફસાઈ છે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે પરંતુ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાતું હોય તે પ્રકારનો માહોલ છે અમરેલી શહેરમાં પણ વહેલી સવારે 6 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે સિદ્ધાર્થ અને અમરેલીના મુખ્ય રાજકમલ ચોક સહિતના જે વિસ્તારો છે એ હવે પાણી થઈ રહ્યા છે કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે બીજી તરફ સાવરકુંડલા ખાંભા લગભગ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે એક રીતે જોવા જઈએ તો ચોમાસાની આ શુભ શરૂઆત ખેડૂતો માટે હરખની હેલી સમાન છે પરંતુ બીજી તરફ જે રીતે નુકસાનીના પણ સમાચારો મળી રહ્યા છે તે એક ચિંતાનો વિષય જરૂરથી છે આભાર રાજન સમગ્ર માહિતી બદલ તો હાલમાં એક તરફ હરખની હિલી છે પરંતુ અહીંયા ચિંતાનું મોજું જે પાણીના વહેણ છે તે સ્પષ્ટ કરીને લાવતું હોય તે જોવા મળી રહ્યું છે તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ કેટલાક લોકો ફસાયેલા જોવા મળ્યા મંદિર પાસે કેટલાક પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા તો આખી દુકાન ન હતી થઈ ગઈ છે ગોરકડા ખડસલી વીજપડીના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દ્રશ્યો સર્જાયા છે ધમાકેદાર મેઘરાજાની આ એન્ટ્રી જે રીતે રાજાને પણ આ પહેલા કહ્યું કે ચોમાસું અત્યાર સુધીમાં અમરેલીમાં આવ્યું ધમાકેદાર એન્ટ્રીઓ પણ જોવા મળી પરંતુ અત્યારનો જે રીતે કહેર છે તેવું જોવા નથી મળ્યું અમરેલી જિલ્લામાં ભારે વરસાદ લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો લીલિયાના ભોરેગડા
ગામે એસટી બસ ફસાઈ ગઈ હતી। અમરેલીથી ગારિયાધાર બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। ભૂરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો। આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ। તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો હોવાના પણ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે બસ ફસાયેલી હતી, પરંતુ મુસાફરો જે હતા તમામ મુસાફરો બચી ગયા છે। પરંતુ બસ પણ આપ જુઓ તો નતમસ્તક થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીના વહેણમાં આખી બસ જે છે તે ડૂબી જતી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ। ઘાણો નદીમાં ઘોડાપૂર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા। સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ। તો ભાવનગર બાદ અમરેલીનો વારો। સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ, રાજુલામાં 4.5 ઇંચ વરસાદ, લીલિયામાં 4 ઇંચ વરસાદ, અમરેલી ખાંભામાં 3 ઇંચ વરસાદ થઈ ગયો છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ। સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદ। સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદમાં ધોધમાર ભારે વરસાદને કારણે ઘોબા ગામની શેરી પણ પાણી થઈ ગઈ છે। ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર આવ્યા છે। ધોધમાર વરસાદને કારણે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ઘોબા ગામમાં આજ સવારથી વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધીમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગામમાં ફલકુ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસામાં ગળી ગયેલા છે। ઘોબા ગામમાં તેમજ બીજી મેરામણ નદી જેનું પાણી આવવાથી ખેતરોના પાળા અને ભારે ખેડૂતોનું નુકસાન થયેલ છે। તેમજ ઘોબા ગામમાં સવારથી વીજળી ગુલ છે। સાવરકુંડલામાં પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નાવલી નદીમાં પૂર આવ્યું છે। નાવલી નદી પર આવેલો ચેકડેમ છલકાઈ ગયો છે। અગાઉ કમોસમી વરસાદથી 3 વખત ચેકડેમ છલકાયો હતો। સાવરકુંડલાની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। ખેતરોમાં પાણી ભરાયા અને ચેકડેમો પણ છલકાયા। સાવરકુંડલાના ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર છે। તાલુકાના વીજપડી ગામે છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ। ખાંભા ગીર ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તાર દાઢિયાળી, દીવાના, સરકડિયા, કોદિયા સહિતના ગામોમાં વરસાદ છે। ખાંભા શહેરમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગીર પંથકમાં સારા વરસાદ અને વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો ભાવનગરના તલગાજરડામાં પણ ફસાયેલા તમામ બાળકોનું રેસ્ક્યુ કરી દેવાયું છે। મોડર્ન સ્કૂલના 50 જેટલા બાળકો ફસાયા હતા। ફાયર વિભાગની ટીમે બોટ સાથે રેસ્ક્યુ માટે પહોંચી હતી। મામલતદાર સહિતના અધિકારીઓ રેસ્ક્યુમાં જોડાયા હતા। મોડર્ન સ્કૂલના 50 જેટલા બાળકો ફસાયા હતા। મામલતદાર સહિતની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ હતી। હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, તમામ બાળકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે। ઓચિંતું જે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં બાળકો શાળાએ હતા અને જે ગેરસમા પાણી છે તેટલા જોવા મળી રહ્યા છે। બાળકોએ પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કર્યો અને કોઈ પણ જોખમ લેવાનું ટાળ્યું હતું। તેમની સાથે કેટલાક શિક્ષકો પણ ઉપસ્થિત હોવાની જાણકારી છે। તેઓ સાથે જે માર્ગદર્શક હતા તેઓએ તેમને સુરક્ષિત રાખ્યા હતા અને હાલમાં રેસ્ક્યુ કરાયું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, કઈ રીતે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? બાળકોની શું પરિસ્થિતિ છે હાલમાં? જે સિદ્ધાર્થ, વાત કરીએ તો જે મહુવાના તલગાજરડાની જે શાળા હતી ત્યાં ઉપરવાસમાં સારા વરસાદને લઈને સમગ્ર ગામમાં પાણી ભરાઈ જતા બાળકો છે તે સમયે સ્કૂલનો સમય છૂટવાનો એટલે તેમના ઘેર જતા હતા। તે સમયના જ અરસામાં સમગ્ર ગામમાં પાણી આવી જતા બાળકોના જીવ છે તે તાળવે ચોંટી ગયા હતા। પરંતુ તે સમયે ત્યાં રહેલા અન્ય શિક્ષકોએ અને બાળકોએ સૂઝબૂઝ વાપરી અને પોતે તે મકાનમાં જ રહ્યા અને તંત્રની મદદ માંગી। તાત્કાલિક તંત્રે યુદ્ધના ધોરણે સ્થાનિકો અને મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા મદદનું રેસ્ક્યુ માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પરંતુ ઉપરવાસના સારા વરસાદને લઈને તે સમયે રેસ્ક્યુ થઈ નહોતું। જ્યારે વરસાદ રહેતા પાણી ઓસરતા સમગ્ર બાળકો છે તેમને સહી સલામત અત્યારે બહાર કાઢી નાખવામાં આવ્યા છે। આવી સત્તાવાર કલેક્ટર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની કોઈ બાળકને હાનિ પહોંચવામાં નથી આવી।
આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સારા સમાચાર એ છે કે એક પણ બાળકને નુકસાન નથી થયું. બાળકો સુરક્ષિત રીતે રેસ્ક્યુ ઓપરેશનમાં બહાર આવી ગયા છે અને બાળકો જે ફસાયા હતા તેઓને કાઢવા માટે પહેલાં જે ઓપરેશન ચલાવવામાં આવ્યું તેમાં સફળતા ન મળી, કારણ કે સતત વરસાદ ચાલુ હતો. ઉપરવાસમાંથી પાણી જે સતત આવી રહ્યું હતું તેના કારણે રેસ્ક્યુ ટીમ નહોતી પહોંચી શકતી. બાળકોને સુરક્ષિત બહાર કાઢવા જોખમી થઈ રહ્યા હતા, પરંતુ જેવો જ વરસાદે થોડો વિરામ લીધો, ઝડપ ઘટી ગઈ વરસાદની, તુરંત જ ટીમે કામે લાગી અને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. મામલતદાર તરફથી સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે. ગિરિરાજસિંહ જાડેજા જે મામલતદાર છે મહુવાના, તેઓએ જાહેરાત કરી છે કે તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો નદીના પાણીમાં ફરી વળતા બાળકો જે હતા તે ફસાઈ ગયા હતા તે જાણકારી પણ મળી છે. રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. કેટલાક સ્થાનિક લોકો પણ મદદે આવ્યા હતા. માતા પિતાને જેવી જાણ થઈ કે તેમના બાળકોને સુરક્ષિત બહાર લાવવામાં આવી રહ્યા છે, તેઓ પણ પહોંચી ગયા હતા. બોટની પણ મદદ લેવામાં આવી. તે દ્રશ્યો પરથી આપ જોઈ રહ્યા છો, સ્પષ્ટ થઈ રહ્યું છે. દોરડા બાંધી અને જેટલા બની શકે તે લોકોને પકડીને ત્યાંથી બહાર કાઢવામાં આવતા હતા, કેમ કે પાણીના વહેણ એટલા વધારે હતા કે તેમાં બાળકો અથવા તો કોઈ પણ વ્યક્તિ તણાઈ જાય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તેમ હતું. કોઈ ડૂબ્યાની ઘટના ન બને, કોઈ બાળકને જીવ ઉપર જોખમ ઊભું ન થાય તે પ્રમાણે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યા હોવાની જાણકારી છે. વરસાદને લઈને જ્યારે જાણકારી મળી તો જે અપેક્ષા હતી તેનાથી વધુ વરસાદ થોડા સમયની અંદર જ થઈ ગયો હતો. દ્રશ્યોમાં પણ આપ જોશો તો પાછળથી બોટ જે છે તે આવતી નજરે પડી રહી છે કે જેમાં બાળકોને સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા. જે લાઈફ જેકેટ છે તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો જેથી કોઈ પણ પરિસ્થિતિ ના થાય. હિતેન્દ્રસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે, ડીઈઓ છે. હિતેન્દ્રસિંહજી, કઈ રીતે તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, ખાસ કરીને બાળકોની શું પરિસ્થિતિ છે હાલમાં? તમામ બાળકો પાણીમાં ફસાયા હતા. તમામ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બધા જ બાળકો અત્યારે સેફ છે. અને કઈ રીતની પરિસ્થિતિ હતી? આખું રેસ્ક્યુ કઈ રીતનું જોખમકારક હતું? પાણી રાતે ખૂબ વરસાદ થયો. વરસાદના કારણે ગામની ફરતું ખૂબ જ પાણી ભરાણું હતું. એ પાણીના કારણે બાળકો ફસાયા હતા. એ બાળકોને રસ્તા બાંધી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયત્નોથી તમામ બાળકોને સુરક્ષિત રીતે અત્યારે આવ્યા છે. એક સ્કૂલમાં અત્યારે લાગ્યા છે. અને કેટલા સમયનું ઓપરેશન ચાલ્યું? કેટલા બાળકો હતા જેઓને બચાવવામાં સફળતા મળી છે આપણને? 40 થી 50 બાળકો હતા અને લગભગ 2-2.5 કલાક જેટલા સમય લાગ્યો. અને હવે હાલમાં એ લોકોને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે? હાલ તમામ બાળકોને એક કન્યા શાળા છે. કન્યા શાળામાં એ વરસાદના કારણે કપડા થઈ ગયા હતા તો એમના માટે કપડાની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને બધા જ બાળકો સુરક્ષિત છે. આભાર હિતેન્દ્રસિંહ અમારી સાથે વાત કરવા બદલ. તો ડીઈઓ ભાવનગરના કે જેઓનું કહેવું છે કે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 40 થી 50 બાળકો હતા જેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 2.5 થી 3 કલાક જેટલો સમય લાગ્યો, પરંતુ સુરક્ષિત રીતે તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક પણ બાળકનો જીવ ન જાય ભારે વરસાદમાં ફસાવાને કારણે, પાણીના વહેણના કારણે, તેના ધ્યાનમાં રાખી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તો હાલમાં તમામ બાળકો જે છે તે સુરક્ષિત છે. તો 7 વાગ્યા સુધી 10 જિલ્લામાં રેડ એલર્ટ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, રાજકોટમાં રેડ એલર્ટ છે. ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. સુરેન્દ્રનગર, બોટાદમાં રેડ એલર્ટ છે. મહેસાણા, બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, અમદાવાદ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખેડા, મહીસાગર, આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, આણંદ, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભાવનગરના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ. બગડ નદી બની છે ગાંડીતુર. બગડ નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. દુધાણા ગામમાં ઘૂસ્યા છે નદીના પાણી. જનજીવન પર અસર થવાની ભીતિ છે. હાલ હજી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. શિહોર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સિઝનનો પહેલો વરસાદ પડ્યો છે. શિહોર તાલુકાના વરલ થોરાલી ગામમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પાલીતાણા શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. શરૂઆત જે છે તે ભાવનગર, સૌરાષ્ટ્રની અંદર જે ચોમાસું હતું તે સત્તાવાર રીતે બેસી ગયું. શ્રી ગણેશ થઈ ગયા ચોમાસાના, પરંતુ તેની સાથે સાથે જે વરસાદ પડ્યો છે તે એટલો ભારે વરસાદ છે કે અનેક વિસ્તારોની અંદર નુકસાની પણ શરૂ થઈ ચૂકી છે.
ખેડૂતો એક તરફ વાવણી લાયક વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે, પરંતુ કેટલાક ગામ એવા છે કે જેમાં કેડસમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાની અંદર અનેક ગામોની અંદર ભારે વરસાદ થવાને કારણે જાણે કર્ફ્યુ લાગી ગયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક શહેરી વિસ્તારમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નદીઓ જે છે તે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો ભાવનગર શહેરમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે. ભર બપોરે અંધારપટ છવાય હોય તેવા કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખૂબ વરસ્યા. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનરાધાર વરસાદમાં ભારે વરસાદથી ભાવનગર પાણી થઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. કેટલાક સ્થળોએ પશુ અને વાહનો તણાયા હોવાના પણ સમાચાર છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, વાહનો જે તણાઈ જતા હતા, લોકોએ પ્રયત્ન કર્યા કે વાહનોને બચાવવામાં આવે. કેટલાક વિસ્તારની અંદર પશુઓ પણ તણાતા જોવા મળ્યા છે. દ્રશ્યોની અંદર આપ જોશો તો ખ્યાલ આવશે કે પશુઓ પણ પ્રયાસ કરી રહ્યા છે કે પોતાના જીવને બચાવી લેવામાં આવે. ભારે વરસાદ થતાં પશુઓને બચાવવા માટેના પ્રયાસ જે છે તેમાં થોડા ઘણા અંશે સફળતા મળી છે, પરંતુ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત નથી થઈ. ભાવનગરના મહુવામાં ચોંકાવનારા દ્રશ્યો. મહુવામાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. મહત્વનું છે કે ભાવનગર શહેર સહિત જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જિલ્લાના મહુવા તાલુકામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં જનતા પ્લોટ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી મચી ગઈ હતી. ચોમાસાના પ્રારંભથી જ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. સવારથી જ વરસાદી માહોલ હતો. બપોર બાદ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારને વરસાદે ધમરોળી નાખ્યા. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પ્રી મોન્સૂનની કામગીરીનો વરવો નમૂનો ભાવનગરમાં જોવા મળશે. હાલ ચોમાસાએ દસ્તક દીધી છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વોટરસમાં પાણી છે તે ભરાયેલા સામે આવે છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ પ્રજાને જ્યાં ને ત્યાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. શહેરનો પોસ્ટ વિસ્તાર છે, આતાભાઈ ચોકનો વિસ્તાર છે, ત્યાં પણ વોટરસમાં પાણી છે તે ભરાયેલા જોવા મળે છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં શહેર સહિત જિલ્લામાં જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે તે એન્ટ્રી લઈને અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ પોલો છે તે ખોલી નાખી છે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ભાવનગર. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ છે. ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના ગુંદા, નવાગામ, મોરજર, સહી દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ છે. કલ્યાણપુર તાલુકાના હરિપર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ છે. ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ભાળથર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. જૂનાગઢમાં મેઘાણીમાં મુશળધાર વરસાદ જોવા મળી રહી છે. મેઘરાજાની આ મુશળધાર વરસાદની દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શહેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. રસ્તા ઉપર પાણી જ પાણી. અનેક જગ્યાએ વાહન ફસાવાની ઘટના. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું અહીંયા પણ જોવા મળી રહ્યું છે. ના ફક્ત જૂનાગઢ જિલ્લાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદને કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા અંડરબ્રિજ થયું છે બંધ. અંડરબ્રિજ બંધ થતાં વાહન વ્યવહારને અસર થઈ ગઈ છે. રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાયા છે. પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા કાઢી કાઢ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને સમાચાર. મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ. કડી તાલુકામાં ભારે પવન સાથે વરસ્યો છે વરસાદ. રસ્તાઓ પર વહેતા થયા પાણી. કડી કે જ્યાં આગળ પરિસ્થિતિ આપ જુઓ તો હાલમાં બેકાબુ હોય તેવા દ્રશ્યો છે, કારણ કે ભારે વરસાદ થઈ ગયો છે. કેડસમાં પાણીની અંદર પશુઓ અને લોકો જોવા મળી રહ્યા છે. સતત પાણીના વહેણ છે તે વધતા જોવા મળી રહ્યા છે. જે ધોધમાર વરસાદ થયો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે મહેસાણામાં. મહેસાણાના વાતાવરણમાં એકાએક પલટા બાદ જે વરસાદની હોય છે શરૂઆત થઈ છે. ભારે પવન સાથે જે વરસાદ હોય છે તે વરસાદની શરૂઆત થઈ છે. ખાસ વાત કરીએ તો મહેસાણા, વિસનગર સહિત મહેસાણા જિલ્લાના અનેક જે વિસ્તારો હોય છે તેમાં વરસાદની શરૂઆત થતાં
જે વાતાવરણ હોય છે તેમાં ઠંડક પસરી છે. ઉલ્લેખનીય છે કે જે ભારે અસહ્ય જે ગરમી હોય છે તે અસહ્ય ગરમીમાંથી લોકો હોય છે તે તાહીમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે એકાએક જે વરસાદ શરૂઆત થતા ચોક્કસથી લોકોને જે ગરમીમાંથી હોય છે તે રાહત મળી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ, પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. બોડેલી, ઢોકલિયા, અલીપુરામાં વરસાદી માહોલ છે. બોડેલીના મેઇન બજારના રોડ રસ્તા પર પાણી ભરાયા છે. અમન પાર્ક અને સોમનાથ સોસાયટીમાં ભરાયા છે પાણીનો યોગ્ય નિકાલ ન થતા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં નારાજગી છે. તંત્રના વાકે સ્થાનિક લોકો હેરાન પરેશાન. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 10 કલાકમાં 124 તાલુકામાં મેઘમહેર. ભાવનગરના જેસરમાં 9 ઇંચથી વધુ વરસાદ, પાલીતાણા અને મહુવામાં 8 ઇંચ વરસાદ, સાવરકુંડલામાં 5.5 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ છે. 2 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો હાલમાં મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો પહેલા જ વરસાદમાં આવી શકે છે પૂર. 11 જિલ્લામાં મધ્યમથી ભારે પૂરની સંભાવના હવામાન વિભાગે દર્શાવી સંભાવના. રાજકોટ, જામનગર, પોરબંદરમાં પૂરની શક્યતા. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં પૂરની શક્યતા. દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં પૂરની શક્યતા. બોટાદ, ભાવનગરમાં પૂરની શક્યતા હાલમાં દર્શાવવામાં આવી છે. તો પહેલો વરસાદ છે ચોમાસાનો અને તેમાં જ પૂરની પરિસ્થિતિના એંધાણ જે છે તે જોવા મળી રહ્યા છે. મેઘરાજાએ ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાને ધમરોળી નાખ્યું છે. અમરેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે. મુશળધાર વરસાદ ખાબકતા રસ્તા પાણી થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર છે. બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. માણાવદર, વંથલી, ભેસાણમાં વરસાદ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ, ભેસાણ પંથકમાં ધોધમાર વરસાદ, મેંદપરા, સામતપરા, રાણપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ. બામણગામ, સાકરોલા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ. આ તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની જાહેરાત કરી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા અનેક દિવસોથી જે ગરમીથી રાહત છે તે અમદાવાદીઓને મળી છે અને અમદાવાદ શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ છે તે શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. વેધર વિભાગે પણ એ અનુમાન લગાડ્યું હતું કે આવનારા દિવસોની અંદર અમદાવાદ સહિત જે આસપાસના જે જિલ્લાઓ છે, જે વિસ્તાર છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે થવાનું અનુમાન પણ લગાડ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદના જે શાહીબાગ વિસ્તાર છે તેના દ્રશ્યો છે જેની અંદર બપોર બાદ ગરમીમાંથી અચાનક રાહત મળી છે. જે સતત બફારો થઈ રહ્યો હતો તેમાં ચોક્કસપણે મોટી રાહત છે તે હાલ જોવા મળી રહી છે. વેધર વિભાગે એ પણ એક અનુમાન છે લગાડ્યું છે કે સત્તાવાર રીતે ચોમાસું છે તે રાજ્યમાં બેસી ગયું છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ હશે કે જિલ્લાઓની અંદર અતિ ભારેથી ભારે વરસાદ છે તે થવા જઈ રહ્યું છે. ખાસ કરીને જે કહી શકાય સુરત, નવસારી, વલસાડ જેવા જે વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ અપાયું છે.